હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો કાલે આપણે સેમ્સમાં ગયા હતા પણ સેમ્સ તો બંધ હતું. તો આજે આપણે ફરીથી સવારમાં તૈયાર થઈ અને ફરીથી જઈએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો બધું શાંત, એકદમ શાંત વાતાવરણ છે. કોઈ ચકલું દેખાતું નહીં. અને આ તો બાજુમાં પાર્ટી લાગે. અને આજે છે બ્લેક ફ્રાઈડે, એટલે બધું બિલમાં મૂકેલું હશે. તો ચલો આપણે જઈને જોઈએ. તો બાય, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ, જો હું એક તમને વસ્તુ બતાવું. આ છે અમેરિકાના ઝાડ, પણ આ બધા ઝાડ છે ને, જો શિયાળામાં બધું સુકાઈ જશે. આ બધા ઝાડ સુકાઈ જશે અને ઉનાળો આવશે ને એટલે બધા એટલા મસ્ત લીલા લીલા થઈ જશે ને. જો બધું સુકાઈ ગયું, એકદમ સુકાઈ જશે આ. અને આ છે પાર્ક, આપણા એક્ઝેક્ટ આપણા ઘરની નજીક જ છે. આમ તો અહીંયા બહુ બધી પબ્લિક હોય છે, પણ આજ તો કોઈ દેખાતું નહીં. તો ગાઈઝ, આપણે ફાઇનલી બ્લોગમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, આ છે વોલમાર્ટ. તો ચલો તમને અંદર જઈને બતાવું બધું કેવું હોય છે. જો ઓટોમેટિક જ દરવાજો ખુલી જશે. ગાઈઝ, આપણે વોલમાર્ટમાં આવીને જ પહેલી જ શાકભાજી લઈ લીધી છે. મરચાં, ડુંગળી $1 છે ગાઈઝ. ડુંગળી જુઓ, $1 એક એલબી, રાઈટ? $1 એક એલબી. જો આ આવાકાડો, હેલ્ધી આવાકાડો. અને અહીંયા ગાઈઝ જો અમેરિકન લોકોને ટાઈમ ના હોય ને, તે ફ્રૂટ્સ ડાયરેક્ટ કાપીને જ મૂકેલા હોય. જો બધી વસ્તુ $1 છે. 1 એલબી. મકાયા, આટલી કોથમીર ₹80 રાઈટ તમે? $1 એટલે. તો ગાઈઝ જો આ કેટલું મોંઘું છે. આ એક કોબીનો દડો મિનિમમ ₹50 છે. પછી આ બ્રોકલી, દીપાબેનના ભાવ બ્રોકલી, આપણને તો નહીં ભાવતી. તો ગાઈઝ જુઓ, અહીંયા અમુક વસ્તુ આવી રીતે ક્લિયરન્સમાં મૂકેલી છે. આ બધી ટી-શર્ટો $4 મૂકેલી છે. જો $4 એટલે ઇન્ડિયાના મતલબ $4 એટલે મતલબ ઇન્ડિયાના મિનિમમ 200-250 જેવા થાય. બધી $4 જ છે. ક્લિયરન્સમાં હોય એટલે બધું સસ્તું. જો આ બી ક્લિયરન્સમાં મૂકેલું છે. તો ગાઈઝ જો અહીંયા બેબી માટે કેટલી ફેસિલિટી છે. એમનો નવડાવવાનું, પછી એમનો પોટી કરાવવાનું, પોટી ટ્રેનર, બહુ જ ફેસિલિટીઓ. આ બધા ડાયપર્સનું છે. તો જો ગાઈઝ એકદમ ન્યૂબોર્ન બેબીના કપડાં છે. પછી ન્યૂબોર્ન બેબીના સોક્સ, બધું ન્યૂબોર્ન બેબીનું છે. અને જો ગાઈઝ આ ક્લિયરન્સમાં નાના બેબીના બી કપડાં મૂકેલા છે. આ બધા ક્લિયરન્સમાં જ છે. તો ગાઈઝ જો અહીંયા અલગ અલગ જાતના ડેકોરેટિવ સ્ટાર મૂકેલા છે. પછી આ સાઈડ બધી લાઇટો ને છે. ગાઈઝ જો આ બાજુ બધા ક્રિસમસ ટ્રી મૂકેલા છે બધા. તો જો ગાઈઝ અહીંયા બિલિંગ બી આપણે જાતે જ કરાવવાનું. જો ડાયરેક્ટ ટેપ કરી લે, ઓટોમેટિક પ્રાઇસ ને બધું આવી જાય. તો ગાઈઝ આપણે વોલમાર્ટમાંથી નીકળી ગયા છીએ અને મેકડોનલ્ડમાંથી લઈ લીધી છે ફ્રાય. તો ગાડીમાં બેસીને ખાઈએ ને દીપાવેનું ઘર. બહુ જ ઠંડો ઠંડો પવન આવે. હજુ આપણે જવાનું છે ફોન લેવા. જોઈએ હવે જઈએ કે નહીં જતા. ગાડી ક્યાં મૂકી?
પેલું સામે દેખાય આપણું વોટા બર્ગર. જો આપણે જો આવીએ ઉપર ચડો. સોનલ નથી ભાવે ના આગળ. પેલું રહ્યું સામે આપણું વોટર બર્ગ જો આપણે જોવાઈએ તો બધો સામાન ગાડી મૂકી દીધો. વોલમાર્ટમાંથી નીકળી ગયા અને બેસી ગયા છે ગાડીમાં અને ફ્રાય ખાવાનું ચાલુ કરી દીધું. તો ખાઈએ ફ્રાય. પેલા 2 સેન્ડવિચ કોઈ હું સેન્ડવિચ નહીં ખાતી, હું ખાલી ફ્રાય જ ખાઈ. અને આ છે રોજ સીધા સેમ્સમાં જઈને જ મળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ગાડીમાંથી સામાન બી કાઢી દીધું છે. તો જઈએ. આ બધો કાલનો સામાન લાવીને અહીંયા મૂકેલો છે બધો. તો ચલો હવે જઈએ. તપેલા ને બપેલા